જય હિન્દ મિત્રો, કેમ છો? જોયું ના સાબરકાંઠાનું આંદોલન થયું છે ને, જોરદાર આંદોલન. પશુપાલકોએ 7 દિવસોની ઊંઘ ઉડાડી નાખી. એમાં ખાલી ટાઈમસર ભાવ વધારો ના લ્યો, ભાવ ફેરથી 12 મહિને મળે છે ને એ ના લ્યો, લેટ પર રજૂઆતો કરી ના લ્યો એટલે આ આંદોલન થયું. એ લોકોને એવું કહેવું છે કે 3 મહિના પહેલાં જે માર્ચ એન્ડિંગ પતે એના લગભગ કંઈક 10-1 દિવસમાં એમ કે એ લોકો ફેડરેશનવાળા પૈસા ચૂકી જતા હોય છે ડેરીઓને, જે ડિફરન્સ લેવાનો છે. પણ ડેરીઓવાળા સમય લેતા હોય છે. દૂધ મંડળીના જે મતલબ જે ડેરીના જે સત્તાધીશો જે તે ડેરીઓના એ પૈસા પશુપાલકોને લેટ હાલે છે. એટલે પશુપાલકોને એવું કહ્યું હતું કે ભાઈ અમને તમારા પૈસા તમે ટાઈમસર આપો. આ આંદોલન ધીરે ધીરે ઉગ્ર બનીને અત્યારે જુઓ, આજે કન્ડિશન જુઓ આજની, દરેકને સમાચાર વભળ્યા જશે કે કેટલું ઉગ્ર થયું છે એમ. સરકાર હંમેશા પશુપાલકોની હાથે હોય, કે ખબર છે કે પશુપાલકો જીવવા માટે જ સરકાર હોય. અને આપણા મેહોણાના પશુપાલકો તો જુઓ, 12 મહિના થયા, 13-14 મહિને 10 રૂપિયા વધારે કોઈ પશુપાલકની તાકાત નહીં કે ઊંચા અવાજ બોલે કે ભાઈ ભાવ વધારે, કોઈ કહે જ નહીં. કોઈ કમાલની વાત છે યાર. હજી આપણી મંડળીની સાધારણ સભાની થઈ, હજી તો સિગરેટ ચાણા ભાવ વધારો હાલે છે, કોઈ બોલે છે ના? આ તો ચેરમેન વાઇસ ચેરમેન બધા લડ્યા કરે છે, મોં બેસે પેલો ઓમ આક્ષેપ કરે છે, પેલો ભાઈ ઓમ આક્ષેપ કરે છે, પેલા ભાઈને કંઈ ગોડાઉન ખોલી માલ બતાવે, સિગરેટ બધું શું થયું કંઈ ખબર જ નહીં યારી. એટલે બુદ્ધિન દાડા કહેતો હતો કે જોણે આ બધા ભેળા બેસીને ચા પીશી, બોલ્યા હોય ને જે બોલ્યા હોય ઓન સ્ક્રીન બોલ્યા હોય તો આગળ ટીવીઓમાં આવી આવીને રોઈને બોલ્યા હોય ને હું ઊંઘવાની દઉં ને બધી વાતો કરતા હોય ને, એમને એ બધું સાબિત કરી બતાવવું પડે, એનું રિઝલ્ટ આપવું પડે તો વસ્તી વિશ્વાસ મેળે. તમાશો કરવામાં વિશ્વાસ મળશે નહીં. નક્કી એમાં શું થાય કે આ તો ભાઈ એમના કંઈક વેચવાનું છે, લડતા છે ને વેચી રહે તો ભેળા થઈ જાય. પબ્લિકના મગજમાં આ જ છે. તો તમે એ સમજતા હોય ને કે પબ્લિકને ખબર નહીં પડતી. આ ગુજરાતની પબ્લિક છે, સાણી સમજુ પબ્લિક છે, એટલું મગજમાં રાખવાનું. આપણા સાણી સમજુ પબ્લિક આપણા બે જ વડીલો, મતલબ આપણા બે જ દેતા આખું દેશ ચલાવતું નહીં ચલાવતા, ગુજરાત કરી શકે. એટલે કહેવાનો મતલબ શું છે કે વિડીયો એટલા માટે બનાવવો પડે કે કેટલો આક્રોશ છે. ને આપણા પશુપાલકો એ રૂપારા વિડીયા લોકો જે મેલે જોવું છે ને મજા લી છે. આ બધા લડે છે ચેરમેન વાઇસ ચેરમેન હાનથી ને બધું, એ બધા જોવું છે. દાડા મેં કીધું હતું કે ભાઈ આ બધું ઠળી જશે. હજી સુધી એનું કોઈ રિઝલ્ટ દેખાણું નહીં. તો ટીવીઓ પર તો તમે જુઓ તો હો એટલા તો વિડીયો આવી જાય ને પેલો ઓમ આક્ષેપ કરે, પેલો ઓમ આક્ષેપ કરે, પેલો ભાઈ અમારો વાઇસ ચેરમેન તો કે હું રાત દિવસ મને ઊંઘવા નહીં દઉં. અને શીખે વાઇસ ચેરમેન તો સુઈ જાય, શું થયું? હા સારું ખબર જ ન પડી એમાં તો. અને ઈંદાળા હું કહેતો હતો કે ભાઈ કમલમમાંથી ફોન આવશે એટલે આ ઠંડા એમ થઈ જાય ને એકબીજાને ચા પાન હાર પહેરાવશે, ભલે એકબીજા આમ ડોળા કાઢે બાકી હાર પહેરાવશે. સત્ય વસ્તુ છે આ. અમે સાચી વાત કરીએ ને એટલે આ બધા શું કે ખબર હે કે આ તો વિપુલભાઈ નથી. એટલે વિપુલભાઈ હું તો આંદોલન અમે કરી દીધું. પછી આ તો કેમ કે કનુભાઈ બાજુ બોલો છે ને, આ વળી પેલા છે ભાઈ અમારા નવા વાઇસ છે, હા યોગેશભાઈ બાજુ બોલે છે. વળી કોઈક વળી કે આ તો અશોકભાઈ નામ છે. એટલે ભાઈ અમે બધા અમારા જ છે, અમે પશુપાલકો છે એટલે બધા નેતાઓ અમારા જ હોય. આ તમે એ નેતા કર્યા, અમે કોઈના નહીં. અમે પશુપાલક, અમે દૂધસાગર ડેરીના જે સારો વ્યવહાર કરે એમના અમે સાચા જ પશુપાલક છીએ. જુઓ આ દૂધના તોલા દેખાય છે, આ દૂધ ભરાવા ટ્રેક્ટર લઈને આ ઉકેળાના બાજુમાં ટ્રેક્ટર મિલી છે. વાપરા મને દિવસ ડોક ફોલી હોય છે. અને આપણે 12 મહિને ભાવ દૂધનો ના વધે ને આપણે વાહ તો એ આપણે વાહ કરવાની તારું હોયથી તો આ સાબરકાંઠા પશુપાલકો કહેવાના આપણા કેટલો ડિફરન્સ છે. શી કે શું બી ગયા છે ને હોની શરમો અડી જ ખબર નહીં પડતી. પણ શિલી સાહેબ એક જ વિનંતી કરવાની છે, જે આપણા ચેરમેન સાહેબ છે કે બીજા જે સાહેબો છે એમને
એટલે સત્તા પર રહો. જે મેં તો વિપુલભાઈને હું તો આ કહેતો કે તમે જ્યારે સત્તા પર રહો, પશુપાલકોને હાચવો, પશુપાલકોને સંતોષ થાય એટલે તમે અંદર શું કરો છો પશુપાલકોને નહીં પડી. સમજો, તમે સારામાં સારો ભાવવાળો જુઓ. બીજી ડેરીના કમ્પેરિઝનમાં આપણા ભાવ નેચા જ છે. ગાયના અને ભેંસના દૂધની તુલના કરીને 25 રૂપિયા ગાયવાળાનો ડિફરન્સ કર્યો છે. એ નુકસાન પડે જ છે. જેમાં ગાયો નહીં ખાતી, ભેંસ કરતાં ગાયને વધારે ખાવા જુઓ. ગરીબ ભૂસી થાય તો 80-90 હજાર ગાયો પહોંચી એથી એટલે આ બધો ડિફરન્સ ઓછો કરો. પછી ટાઈમસર દૂધના ભાવ વધારો. બીજી ડેરીના કમ્પેરિઝનમાં બીજા જે કંઈ તકલીફો હોય, કોઠાની તકલીફો હોય, એ બધું તમે સારું કરો તો સારું દેખાશે. એમ તો આનંદ થાય કે ના ભાઈ કોમ થયું છે. એમ તમે આટલું બધું કર્યું પણ પશુપાલકો એકંદરે ફાયદો ના થાય શું કરવાનું કહો? તમે ભાવ વધારો માણો કાઢશો પણ એ તો બધા ભેળા કરી હાલવાનો મતલબ શું યાર? જે તમે એક સક્ષમ વ્યક્તિ છો ચેરમેન સાહેબ, સારા માણસ છો, પણ સારા માણસ તરીકેની જે તમારી જે વહીવટી કાર્યક્ષમતા કરી તમારે બતાવી જુઓ. અમે 5 વર્ષ થયો. સંતોષ હોય યાર, મને સંતોષ છે તમારાથી. પણ દૂધનો ભાવ વધારો તમે અને ભાવ વધાર્યો સારો હાલો તો કહું તમારે આક્રોશ થાય. આવો આ જે થયો ને આવો આક્રોશ થઈ જાય. પછી જેમ આપણે જીતી વખત વિપુલભાઈ 3% વધાર્યો, જે કંઈ કારણસર કર્યું હતું અને આપણે બધા આંદોલન કર્યું હતું. એ પછી આવ્યા પછી શું થાય? તમે 12 મહિને દૂધનો ભાવ ના વધારો તો પછી શું થાય? કંટાળો પબ્લિક પછી. એટલે સમજણની વાત છે. તમે ગમે એ અંદર કરતા હોય, તમે એમાં લડો કે ગમે એ કરો, પણ પશુપાલકોને હાચવો. હવે ચેરમેન વાઇસ ચેરમેન લડશે ને પેલા આક્ષેપ કરશે. પશુપાલકો તો પડી જ નહીં તો જોઈ ને. હા તો એ સમજાતું રહે કે આ ખરા માટે લડે. બધાએ કહીએ અમે પશુપાલકોના હિત માટે લડીએ, હિત પશુપાલકોનું હિત કોઈ કરતું જ નહીં. એટલે પબ્લિક સમજે છે. ગુજરાત આપણા જે ખરી હોણાની પબ્લિક તો બહુ સમજી છે. એટલે સારો ભાવ ચલાવો યાર. બીજું તો હું. જય હિન્દ, જય ભારત.